એટલે એ તમારા જેટલા બી સારા કર્મો છે, તમે સારું વિચારો છો, કોઈ માટે સારું કરો છો, એ તમારા ભગવાન તમને કહે છે. અંદર જે ભગવાન રહેલા છે, તમને જે આશીર્વાદ મળેલા છે, એટલે એ આપણી અંદરનો સારો વિચાર ખરાબ વિચાર આઈડેન્ટિફાઈ કરી શકે છે ને, કે આને સારું કહેવાય બેટા, આને ખરાબ કહેવાય. એ ભગવાન છે કે સતત મને રોજ એનર્જી આપે છે ઉઠીને ભાગવાની, એ મારો ભગવાન છે. કર્મ મેઇન, કે કર્મ હું એટલું શીખ્યો છું કે તમે કર્મ કરો, વિનમ્ર રહો અને હમ્બલ રહો, અને ખાલી તમે સતત કામ કરતા રહો, એટલે તમને કોઈ આડું નહીં આવે. કોઈ આડું નહીં આવે. તમારી નીતિ સાફ હશે ને એટલે કોઈ આડું નહીં આવે. વાર લાગશે પણ એ જ્યારે આપશે ને ત્યારે તમે વિચાર્યું નહીં એટલું આપશે. પણ તમે ખાલી ફેથ રાખો અને તમે જે કામ કરવું છે તમે કરતા રહો, એટલે બધું થઈ જશે.